હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયકની ભરતીની જે છે એનું જે ઓનલાઈન ફોર્મની ડેટ છે એ લંબાશે કે નહીં લંબાશે, બરાબર। હવે તમે ફોર્મ ભરો છો તો કઈ રીતે ભરવાનું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે, બરાબર, અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કઈ ટેટ માન્ય ગણાશે, કયા કયા ઉમેદવારો ભરી શકશે, એટલે કે ટેટ 1 વાળા ભરી શકશે કે 2 વાળા ભરી શકશે, એની વાત કરવાની છે। તો સૌપ્રથમ તમારે આ વેબસાઇટ છે એની પર જવાનું છે, પ્રી જ્ઞાન સહાયક, બરાબર। એવું એટલું લખી દેશો તો સર્ચમાં ઉપરની આવશે ssgujarat.org વાળી છે એ વેબસાઇટ આવી જશે અને આવા ઇન્ટરફેસવાળી એક વેબસાઇટ ખુલશે, બરાબર। આ તમે આ દેખી શકો છો અને આપણે શું કરીશું, અને સ્ક્રોલ કરીને ઉપર જઈશું અને અહીંયા લાસ્ટ ડેટ આપણને બતાવી દેવામાં આવશે, બરાબર। અહીંયા છેલ્લે સુધી બતાવેલી છે, 17 સુધી બતાવેલી છે, કઈ છે 17/6 સુધી બતાવેલી છે। નો ડાઉટ લંબાશે, પણ એવું નહીં માનવાનું કે લંબાશે એટલે આપણે આસ્તે રાખીએ, જલસા રાખીએ, બરાબર। અને અહીંયા વયમર્યાદા કેટલી કરવામાં આવી છે તમને બધાને ખબર છે, કેટલી કરવામાં આવેલી છે 48, અને બધી ટેટ અંદર કોઈને ડબલ ટેટ પાસ કરેલી હોય તો વધારે મેરિટવાળી હોય એનો પ્રયત્ન કરે એવું હું માનું છું, બરાબર। તો હવે આમાં તમારે શું કરવાનું, પ્રાથમિક અહીંયા જે લોગિન છે અહીંયા નીચે જતું રહેવાનું રહેશે। લોગિન કરશો એટલે અહીંયા તમારે સીધું પાસવર્ડને એનાથી લોગિન થવાનું રહે, પણ પહેલાં જો તમે પાસવર્ડને ન બનાવ્યો હોય તો એના પછી શું કરવાનું રહેશે, નીચેથી આની અહીંયા નીચે છે, અહીંયા નીચે, બરાબર, એની અંદર જઈને ફરી પાછી રજિસ્ટ્રેશન કરવાનું થાય છે। હું અહીંયા પહોંચી જાઉં છું, ચલો અહીંયા રજિસ્ટ્રેશનવાળા બટન પર નીચેથી આપણે ક્લિક કરીને આવી ગયા। અહીંયાથી તમે તમારી ટેટ હોય જે પણ હોય એ વેલિડ છે એ દેખી શકો છો, કયા કયા વર્ષવાળી છે, તો 11 થી 12, 13, 14, 15, 17, 18, 23 અને 25ની અંદર લેવાયેલી કોઈ પણ ટેટ રહેશે। એન્ડ 1નું જે એક્ઝામ લેવાયેલી છે 1 વાળા પણ અહીંયા ફોર્મ ભરી શકશે, બરાબર। એ 1ની પણ સીટો છે, બરાબર। અને કેટલી સીટો છે તમને બધાને ખબર છે, 16,000 પ્લસ છે, બરાબર। એની અંદર એટલે તમે આખા ગુજરાતમાં કોઈ પણ, હવે ટેટ 1નો નંબર છે અહીંયા નંબર નાખી શકશો, બરાબર, અને પછી જન્મ તારીખ નાખશો, પણ કઈ છે ટેટ આધારિત જે જન્મ તારીખ છે એ નાખશો, બરાબર। અહીંયા પ્રોપર ઈમેલ આઈડી, મોબાઈલ નંબર નાખવો પડશે, પાસવર્ડ છે કોઈ જનરેટ કરવું રહેશે, દાખલા તરીકે પાસવર્ડ છે તો અહીંયા પાસવર્ડ P કેપિટલ છે, પાસવર્ડ આ રીતે તમારું નામ હોય તો @ કરીને પછી જે તે કોઈ 2-4 આંકડા મારી દેવાના, એ રીતે પાસવર્ડ કન્ફર્મ કરી દેવાનો, નીચેથી કન્ફર્મ કરીને અને તમારે પાસવર્ડ જનરેટ કરવા લેવાનો, જનરેટ કરી લઈશું એટલે આપણે ક્યારનું આવ્યું હતું એની પર જઈને આપણે લોગિન કરી લઈશું અહીંયાથી, બરાબર। અહીંથી લોગિન કરશો એટલે શું છે, એક આખું ફોર્મ ખુલી જશે। હવે તમે તમારું મોબાઈલની અંદર આવેલા OTPથી વેરીફાઈ કરીને તમે તમારા એની અંદર યુઝર અને પાસવર્ડની અંદર લોગિન થઈ શકો છો। એની અંદર લોગિન થશો એટલે સૌપ્રથમ તમારું આવું ઇન્ટરફેસવાળું એપ્લિકેશન ફોર્મ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ્સ ફોર્મ છે એ અહીંયા ખુલશે, બરાબર। અહીંયા લોગિન થયા બાદ અરજીપત્રક ભરવા માટે શું કરવાનું રહેશે, તો અહીંયા તમારે અહીંયા છે ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે આખું એક બટન ખુલશે, એટલે કે અંદર વિગતો ભરવાનું ખુલશે, બરાબર। એની અંદર તમારો ટેટનો જે સીટ નંબર આ બધી વસ્તુ છે ડિફોલ્ટ ભરેલી આવી જશે, આ બધી ટોટલી વસ્તુ ભરેલી આવી જશે, કેમ કે પેલી આપણે રજિસ્ટ્રેશન કર્યું હતું ને, જન્મ તારીખ છે, તમારા માર્ક્સ છે, ટોટલી વસ્તુ આવી જશે। પણ આપણે અહીંયા આ જે વસ્તુ છે કેટેગરી, એની અંદર કેટેગરી એટલે કે કાસ્ટ છે, ST, OBC એ કશું અંદર કોઈ જગ્યાએ બતાવતું નથી, એન્ડ ખાલી મેલ ફિમેલ એ એટલું જ અંદર દર્શાવે છે, બરાબર, બીજો કોઈ જગ્યાએ, કેમ કે એની અંદર હવે આપણું જે એડ્રેસ છે, બરાબર, એડ્રેસ છે જે પત્ર વ્યવહારનું એટલું અંદર નાખી દેવાનું રહેશે, બરાબર। અને આપણું ઈમેલ તો અહીંયા ઓલરેડી આવી ચૂકેલું હોય છે, એ નાખી દઈશું એડ્રેસ। અને પછી શું છે કે તમે જે પણ જ્ઞાન સહાયક માટે જે જિલ્લો પસંદ કરવા માંગો છો, બરાબર, તમારી લાયકાત છે, જે જરૂરી છે, કોમ્પ્યુટરનું યસ છે, અને જે જિલ્લો પસંદ કરવા માંગો છો, અહીંયા બધા જિલ્લા આપેલા છે, એની અંદરથી તમારે પસંદ કરી લેવાનો કયા જિલ્લામાં જવા માંગો છો, બને ત્યાં સુધી પોતાનો રેસિડેન્ટલ જિલ્લો પસંદ કરવાનો અને એની અંદર ઓકે મારી દેવાનો, બરાબર। ઓકે મારશો એટલે જિલ્લા પસંદગીનું જે પ્રોસેસ છે એ પૂરી થઈ જશે। એના પછી આપણી આવશે એજ્યુકેશનલવાળી, બરાબર। હવે એજ્યુકેશનલવાળી આવશે, એમાં કેવું છે કે સૌપ્રથમ કયું આવશે તો ધોરણ 12માનું વિગત ભરવાની થશે, કઈ ધોરણ 12માની વિગત ભરવાની થશે, એમ 12માનું જે વર્ષ છે એ કરવાનું રહેશે, પ્રવાહ તો કોઈ સામાન્ય હતો કે વિજ્ઞાન પ્રવાહ તો એ નાખવાનું રહેશે, બરાબર। એનો આપણો સીટ નંબર હશે એ નાખવાનો રહેશે, કયા ટ્રાયલ, કેટલા ટ્રાયલમાં તમે કર્યું, અહીંયા મેળવેલ ગુણ છે ને કુલ ગુણ છે એ નાખવાનું રહેશે, પર્સન્ટેજ ઓટોમેટિક જનરેટ થશે। હવે આ ધોરણ 12ની વાત કરીએ, આવીને આવી સેમ છે એ BAની વાત થશે, શાની, BAની એટલે કે TYની કે BSc તમે જે કરેલું છે, બરાબર। હવે આ એ છે એની થશે, બરાબર, એ વિગત અહીંયા ભરી શકો છો। અહીંયા માન લો અહીંયા BSc દર્શાવ્યું છે તો તમે એ કરી શકો છો। તમારે જે સબ્જેક્ટ હતા એ સબ્જેક્ટ ઓટોમેટિક અંદર આવી જશે, ટેટનું તમે નંબર નાખેલો એટલે
માન લો તમે લેંગ્વેજથી ફોર્મ ભરો છો કે એસએસથી ફોર્મ ભરો છો, બરાબર, કાં તો પછી કેમેસ્ટ્રીથી, ગમે તે જે પણ હોય. પછી એના પછી છે અનુસ્નાતક, જો માસ્ટર ડિગ્રી પૂરી કરી લેવી, એમએસસી કે એમએ કરવું હોય તો એ અહીંયા ફોર્મ ભરશો. એની પણ સેમ ટુ સેમ યુનિવર્સિટી બતાવી દેવાની રહેશે, કઈ યુનિવર્સિટી, ગુજરાતમાંથી કરવું છે કે સરદાર પટેલમાંથી, જે પણ યુનિવર્સિટી હોય અહીંયા તમે દર્શાવી શકો છો, બરાબર. એ દર્શાવીને પણ એની પણ વિગતો સેમ ટુ સેમ, કયા વર્ષમાં પાસ કરવું છે, શું છે એ ભરીને કુલ મેળવેલને કુલ માર્ક્સ કરશો એટલે અહીંયા પર્સન્ટેજ આવી જશે. પર્સન્ટેજ આવી જાય એટલે પછી તમે એને આગળ જઈને બીએડ, નેક્સ્ટ આલ્સો, એટલે બીએડ કે પીટીસી તમે જે કરેલું છે એ અહીંયા આવી જશે. અને એ આપ્યા પછી તમારે અહીંયા સબમિટ આપી દેવાનું રહેશે. એક વખત ફોર્મ ભરીને ચેક કરી લેજો, બરાબર. અહીંયા અત્યારે સ્ક્રોલ કરીને અને પછી ફોર્મને સબમિટ આવજો, એકદમ આપી નહીં દેતા, કેમ કે પછી ફોર્મ કન્ફર્મેશનમાં આવી જશે. કન્ફર્મેશનમાં આવશે એટલે પછી શું છે કે આપણે જે ફોર્મ ભરવું હતું અને સૌપ્રથમ ઇન્ફોર્મેશન આવી હતી એ આ રીતે સક્સેસફુલ આવી જશે. અને પછી એવું આવશે એટલે પછી આપણે શું છે કે જે વિગતો દર્શાવી હતી આપણે, માન લો એલસી છે, બરાબર, એલસીને અપલોડ કરવાનું રહેશે, 12માની માર્કશીટ અપલોડ કરવાનું રહેશે. પછી માન લો તમે ટેટ પાસ કરી લીધી, ટેટનું છે એવું અપલોડ કરવાનું રહેશે, બરાબર. અને પછી તમે બીએસસી કરેલું છે તો બીએસસીના જેટલા પણ સેમ હોય, કાં તો જેટલા પણ વર્ષની એક માર્કશીટ હોય, કાં તો દરેક સેમ હોય, તો બધી ભેગી કરવી પડશે. અને ભેગી કરીને એકી સાથે અપલોડ કરવી પડશે, ક્રમિક, બરાબર, ક્રમમાં અપલોડ કરવી પડશે. અને એના પછી શું છે કે માસ્ટર ડિગ્રી હોય તો માસ્ટર ડિગ્રીની અપલોડ કરવી પડશે. અને દરેક છે બીએડ છે તો બીએડની અપલોડ કરવી પડશે. હા, કોઈને બીજું કંઈ અપલોડ કરવું હોય વધારાનું તો એ અંદર અપલોડ કરી શકે છે, પણ આપણે એવા ચક્કરમાં નથી પડતા. એ અને જે એસએનડીટીવાળા ઉમેદવાર, એટલે કે જે બહેનો છે એસએનડીટી બીએડને એવું કરેલું છે એમના માટે અલગથી છે, એટલે એ પણ અહીંયા અપલોડ કરી શકે છે. પણ આપણે તો એસએનડીટીવાળા અંદર લગભગ બહેનો હોય છે ને, અમુક આપણે જનરલ બીએડ કરેલું હોય છે ગુજરાત યુનિવર્સિટીવાળું. આ બધું થઈ જાય એટલે અહીંયા આપણું ટીક માર્ક, કે તમે જે તે કરેલું એ બધી ટીક માર્ક અહીંયા આવી જશે. અને ટીક માર્ક આવશે એટલે આપણું ફોર્મ પછી આ રીતે ગ્રીન દેખાઈ જશે. અને પછી એને વ્યૂમાં જઈને દેખી લેવાનું. આ અહીંયા દેખાય છે તમારે, આ બધું જ તમે જે ફોર્મ અહીંયા બતાવ્યું છે એ અહીંયા અપલોડ થયું છે કે નથી થયું એ ચેક કરી લેવાનું. માન લો 12માનું માર્કશીટ છે તો 12માનું એની અંદર છે કે નહીં, કે બીજું આવી ગયું, કેમ કે જે કોમ્પ્યુટરની અંદર શું છે ઘણા બધા ડેટા પડેલા હોય છે, એમાંથી કોઈ બીજું કંઈ અંદર જતું તો નહીં રહ્યું, એ ચેક કરી લેવાનું. એ ચેક કર્યા પછી તમારે શું કરવાનું રહેશે કે આને જે ફાઇનલ કન્ફર્મ આપી દેવાનું રહેશે. અહીંયા શું છે, ફાઇનલ કન્ફર્મ આપી દેવાનું રહેશે. અને અરજીને ફાઇનલ કન્ફર્મ આપશો એટલે પછી પ્રિન્ટઆઉટ માટે તૈયાર થઈ જશે, બરાબર, સક્સેસફુલ થઈ જશે. અને આ રીતે તમે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ, અને એક જ પેજમાં પ્રિન્ટઆઉટ આવે છે, બરાબર. અહીંયા એના સાથે આપણે બધી વિગતો આવે છે, જે સ્કૂલની છે, કેટલા ટકા શું છે, એ બધી ભરેલી. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા પર જય હિન્દ. અને બને એટલા વહેલા ફોર્મ ભરી દેજો.